રામ રામ ફાર્મર્સ, આજે આપણે અલગ અલગ ટ્રેક્ટરના મોડલ્સ અને અલગ અલગ સનેડાના મોડલ્સના આપણે ડગરા ગુજરાતના અલગ અલગ જગ્યાએ આપણે મોકલવાના છે. એમાં પણ આપણે સ્લાઇડિંગ ડગરા અને ફિક્સ ડગરા બંને ટાઈપના ડગરા મોકલવાના છે. એમની હું તમને થોડી ટેકનિકલ માહિતી આપું તો કંઈક આ રીતના છે. આ છે મહિન્દ્રા 225 DI ટુ વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરના પાછળના વ્હીલના ડગરા છે, જેમાં સાફ્ટીની જાડાઈ આપણે 3 ઇંચ રાખેલી છે, તેમજ સાફ્ટીની લંબાઈ 12 ઇંચ રાખેલી છે. 1 ઇંચના ગાળે ડબલ કોટેશન આપેલા છે, જેથી તમે તમારા જારીનું સેટિંગ 1 ઇંચના ગાળે તમારા પાક અનુસાર કરી શકો. મહિન્દ્રા જીઓ ટુ વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરના ફ્રન્ટ વ્હીલના ડગરા, જેમાં 2 ઇંચ જાડી સાફ્ટીન આપેલી છે, તેમજ ડગરાની ટોટલ લંબાઈ 12 ઇંચ છે. તેમાં પણ 1 ઇંચના ગાળે ડબલ કોટેશન આપેલા છે, તેમજ તેમાં આપણે વેલ્ડિંગ લેસ ગ્રીસ કેપ આપેલી છે, જેથી તમને મજબૂતાઈ સારી રહેવાની છે. આ છે આઈસર 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરના પાછળના વ્હીલના ડગરા, જેમાં સાફ્ટીની જાડાઈ 2 ઇંચ રાખેલી છે, તેમજ ડગરાની ટોટલ લંબાઈ 12 ઇંચ છે. આઈસર 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરના ફ્રન્ટ વ્હીલના ડગરા, તેમાં પણ સાફ્ટીની લંબાઈ 12 ઇંચ છે, તેમજ સાફ્ટીની જાડાઈ 2 ઇંચ છે. તેમાં પણ 1 ઇંચના ગાળે ડબલ કોટેશન આપેલા છે. આ સનેડા માટેના ડગરા છે. 44નું ડિફરેશન છે, એટલે આપણે ખેડૂતે જે સૂચવેલી લંબાઈ હતી એ અનુસાર આપણે ડગરા બનાવેલા છે, જે એનક્લોઝ સિસ્ટમથી બનાવવામાં આવેલા છે, અને તેમાં પણ ઝિંક પ્લેટિંગ કરેલ છે અને હેવી સિમલેસ પાઇપનો ઉપયોગ કરેલો છે. બધા જ ડગરામાં આપણે હાઈ ટેન્સાઇલ નટબોલ આપેલા છે, જેથી મજબૂતાઈ સારી રહેવાની છે, તેમજ કોરોઝન રેઝિસ્ટન્સ માટે આપણે બધા જ ડગરામાં ઝિંક પ્લેટિંગ કરેલું છે. જો ખેડૂત મિત્રો તમે પણ તમારા મિની ટ્રેક્ટર, મોટા ટ્રેક્ટર કે સનેડા માટે ડગરા એટલે કે એક્સટેન્શન ચાપ મંગાવવા માંગતા હોય તો નીચે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે રુદ્ર એગ્રો એન્જિનિયર રાજકોટ, તેમજ અમારું ફેસબુક આઈડી અને અમારું યુટ્યુબ આઈડી છે રુદ્ર એગ્રો એન્જિનિયર રાજકોટ, જેને તમે સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ.